આજે આપણે બનાવીશું જે મંદિરમાં ભંડારો હોય છે અને ત્યાં જે શાક બનતું હોય છે એ શાક બનાવીશું અને પૂરી પણ બનાવીશું। એના માટે મેં 3 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે। ધોઈને સરસ સાફ કરીને ઝીણી ઝીણી સાઇઝના આપણે કટ કરી લેવાના છે। તો ટામેટા કટ થઈ ગયા છે। 2 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, વડિયારી અને સૂકા ધાણા। બટેકાને મેં પહેલેથી જ બોઇલ કરીને રાખ્યા છે। તો બટેકા પણ બોઇલ થઈ ગયા છે, તો આપણે છોલીને એને પણ રેડી કરી લઈશું। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, આપણે ઘરે પણ બનાવીને ખાઈ શકીએ છીએ। તો આપણે નોર્મલ શાક તો બનાવતા જ હોઈએ છીએ બટેકાનું, પણ એકવાર આ રીતે બનાવશો તો તમને એવું જ લાગશે કે આપણે કોઈ મંદિરમાં જઈને ખાઈ રહ્યા છીએ। તો જરૂરિયાત પ્રમાણે તેલ લેવાનું છે। આપણે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું અને લીલા મરચાં અને આદુ એડ કરીશું। આપણે 1 મોટી ચમચી ધાણા લીધા હતા એ પણ એડ કરી દઈશું। લાલ સૂકા મરચાં એડ કરીશું। અહીંયા આપણે 3 મીડિયમ સાઇઝના જે ટમેટા કટ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી લઈશું। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને મસાલા અને ટમેટા સાથે સરસ મિક્સ કરવાના છે આપણે અહીંયા। તો અહીંયા મેં કસૂરી મેથીને શેકી લીધી છે। તો 2 મિનિટ આપણે ઢાંકીને રાખીશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ખોલીને ચેક કરીશું। તો ટામેટા આપણે અહીંયા થોડા હજી કાચા પાકા છે, તો હજી આપણે પકાવીશું। તો ફરી મેં 1-2 મિનિટ પકાવ્યા હતા ટામેટાને। તો અહીંયા આપણે મસાલા એડ કરી લઈશું। 1/2 ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી મેં અહીંયા તીખું મરચું એડ કર્યું છે અને વડિયારી પણ એડ કરી લીધી છે। વડિયારીના તેલમાં એડ નથી કરવાની, પછીથી જ એડ કરવાની છે। તો સરસ મસાલા આપણા અહીંયા પાકી ગયા છે। તો અહીંયા 2 થી 3 ચમચી મેં ફેંટેલું દહીં એડ કર્યું છે અને સરસ આપણે આને મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। તો તમે જોઈ શકો છો મેં 2 મિનિટ એને બંધ કરીને પકાવ્યું હતું। તો સરસ મજાનો મસાલો, ટામેટાની ગ્રેવી થઈ ગઈ છે ને સરસ પાકી ગયું છે। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અહીંયા। તો અહીંયા બટાકાને આપણે કટ નથી કરવાના, હાથ વડે મેશ કરવાના છે। આવી રીતે કટ નથી લગાવવાનું, કેમ કે આપણે ભંડારામાં ખાતા હોઈએ છીએ મંદિરમાં, ત્યાં કટ કરેલા નથી હોતા, આવી રીતે મેશ કરેલા જ હોય છે। તો આપણે હાથ વડે જ આપણે એને દબાવીને મેશ કરીને એડ કરવાના। તો સરસ મજાનું સ્ટ્રક્ચર આવ્યું છે, એકદમ આપણે મંદિરમાં જઈને ખાતા હોય ને એવું જ દેખાઈ રહ્યું છે। જરૂરિયાત પ્રમાણે થોડુંક આપણે અહીંયા જે પ્રમાણે આપણે ગ્રેવીવાળું રાખવું હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું અને હંમેશા ક્યારે પણ આપણે શાકમાં પાણી એડ કરતા હોય તો ગરમ જ એડ કરવાનું, જેથી કરીને આપણું ટેમ્પરેચર અને ટેસ્ટ બંને જળવાઈ રહે। તો તમે મારા વિડીયો જોતા હશો તો તમને ચોક્કસથી ખબર હશે, હું દરેક વિડીયોમાં તમને આ ટિપ્સ આપું છું ગરમ પાણી એડ કરવાની। તો શાક અહીંયા બનીને આપણું રેડી થઈ ગયું છે। તો આપણે ગરમ મસાલો એડ કરીશું અને જે કસૂરી મેથીને આપણે થોડી શેકીને રાખી હતી એને પણ આપણે પાવડર કરી લીધો છે, હાથ વડે ક્રશ કરીને એ પણ એડ કરી લઈશું। ગજબનો ટેસ્ટ આવે છે, એકવાર ઘરે આ શાક બનાવીને ચોક્કસથી ખાજો, કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું તમને। તો શાકને આપણે સાઈડમાં મૂકી દીધું છે, બનીને રેડી થઈ ગયું છે। તો મેં અહીંયા પહેલેથી જ પૂરીનો લોટ બાંધીને તૈયાર કરીને રાખ્યો હતો। તો અહીંયા આપણે શાક જોડે પૂરી પણ બનાવી લઈશું। તો 1 લૂ લઈ લઈશું આપણે અને મીડિયમ સાઇઝનો અહીંયા આપણે નાની નાની પૂરી બનાવીશું। તમને મોટી પૂરી ગમતી હોય તો મોટી, નાની ગમતી હોય તો નાની, તમે તમારા મનપસંદ પ્રમાણે અહીંયા બનાવીને રેડી કરી શકો છો। તો મેં થોડી અહીંયા મોટી જ પૂરીનો ઉપયોગ કર્યો છે, અહીંયા મોટી જ બનાવી છે, કેમ કે આપણે બહાર મંદિરમાં ને ત્યાં ખાતા હોય તો પૂરીઓ મોટી મોટી જ હોય છે। તો પૂરી વણીને તૈયાર કરી લીધી છે। તો પહેલેથી જ તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું હતું। તો પૂરીને સરસ આપણે ફ્રાય કરી લઈશું। તો આ રીતે આપણે બધી જ પૂરીને બનાવીને તૈયાર કરી લેવાની છે। તો જો સરસ મજાની પકોડીના જેમ ફૂલીને તૈયાર થઈ ગઈ છે આપણી પૂરી। તો મસ્ત મજાનું શાક પણ રેડી થઈ ગયું છે અને આપણી પૂરી પણ રેડી થઈ ગઈ છે। તો આપણે સર્વ કરી લઈશું આપણે પ્લેટમાં। જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું શાક બનીને તૈયાર થાય છે। સુગંધ તો એટલી સરસ આવી રહી છે। તો આપણે પૂરી પણ રેડી કરી લીધું અને આપણે શાક પણ રેડી કરી લીધું છે। જો તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। તો આવી નવી નવી રેસીપી જોવા માટે બન્યા પણ રહેજો। તો જો હું તમને વિડીયોમાં બતાવું એટલું થીક શાક બન્યું છે અને ખૂબ જ ટેસ્ટી છે। અહીંયા આપણે લસણનો કે ડુંગળીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો અને ફૂલેલી પૂરી છે, એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવું મસ્ત મજાની પૂરી અને શાક બનીને તૈયાર થઈ ગયું છે। મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।